અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય ધંધાકીય એકમો સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન 15 દિવસમાં 1027 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી, જે પૈકી શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના 409 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી વિભાગ દ્વારા 27 નમૂનાઓ અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે। તો તપાસ દરમિયાન મુન્ના ચાઇનીઝ, કોફી સ્ટેન્ડ અને માતંગી ડેરીને સીલ કરવામાં આવ્યા છે। સાથે જ ફૂડ વિભાગ દ્વારા 2089 કિલોગ્રામથી વધુ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરી ₹5.13 લાખથી વધુના દંડની વસૂલાત કરવામાં આવી છે। 5 ટનથી વધુ જે નકલી ઘી, પામોલીન ઓઇલનો ઉપયોગ કરીને ઘી વપરાતું હતું તે પણ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કોર્પોરેશન દ્વારા સતત આ પ્રકારના જે ફૂડ આઇટમ્સ છે એનું ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને FSSAI એક્ટ અંતર્ગત અને GPMC એક્ટ અંતર્ગત જે નમૂનાઓ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ આવે છે એ સમૂહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન 5 લાખથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે। વધુમાં શહેરની ફૂડની ગુણવત્તા સુધરે એ માટે QR કોડ સિસ્ટમથી જાહેર જનતા અભિપ્રાય આપી શકે એ માટે QR કોડ સિસ્ટમ સ્ટ્રીટ વેન્ડરો માટે દાખલ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 10,000થી વધુ ફૂડ વેન્ડરનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે।